그리고 조지 수왕이 조지 Saudi Jawabnya CCI Aaron Chala Nasan Saudi Butio Mia Pinda Ayam Hamio Chang Hamia Jawabnya CCI Aaron So Salah Jawabnya इच्छागारा सुहर सुखदव शरीर निरावल सुख संगम जाता निर्मोह छोजी हाथ पानी नो लाभ देसो जी स्वामी वात्सल्य तुम्हारा स्वामी कौन?
સ્વામી સાચા છે જે બોલું છો ને કોને બોલો છો એમને ભોજન કરાવો છો પાછળ એમનું કરાવો છો જૈન ધર્મની આરાધના કરનારો કોઈ પણ હોય એ સાધન સાવકને સાધન બી કહેવાય સ્વામી વચ્ચે બોલું પાપ લાગે બીજો નંબર યાત્રાત્રી ચોથો નંબર સ્નાત્મક પૂજા પાંચમો નંબર દેવદેવની વૃત્તિ છઠ્ઠો નંબર મહાપૂજા સાતમો નંબર રાત્રિ જગો આઠમો નંબર શુદ્ધ ભક્તિ નવમો નંબર ઉજવનું દસમો નંબર તીર્થની પ્રવાહમાં અને 11 નંબર છે 12 મહિનાના કર્તવ્ય કરતા કરતા કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય એની આલોક થાય યાદ રહ્યું બોલો લખવાનું નહીં એ રાખવાનું નહીં તમે બોલતા રહો સુનતા રહે યાદ છે 11 યાદ છે બોલો જવાબ બોલે વ્યાખ્યાન સુનવું એટલે સુનોતી સાબક સાંભળે સાબક સાંભળો તો એને ઉતારો આ તે ભાગ્યશાળી અરે પોતે ઉતારો તો સાચું કહું દીક્ષા વગર ગમે નહીં સંસાર ભળે રહેવું પડે રહો એટલા પાપો દેખાય નહીં સાધુને કોઈ પાપ નહીં નહીં મકાનનું નહીં દુકાનનું નહીં બૈરીનું નહીં છોકરાનું નહીં છોકરીઓનું કોઈ નહીં લગભગ સાધુ કાચરો પામી અને દેવલોક પહોંચાય ક્યાં જાય દેવલોક પહોંચાય સાવર કાચરો પામીને સાવર ક્યાં જાય એ દેવલોક પહોંચાય સાક્ષી આગળ સમય દર્શન છે સમય દર્શિયાતમાં કાજર પર દેલું પહોંચાય સાવક તમે હો તો તમે જો સાવક હો ઓછો ઓછા કાજરમાં પામીને ક્યાં જવાના અને બોલો યાર આવશો ને મળવા મહાવીરે રાયગીએ નયરે ગુણશીલ ચૈત્ય ઉદ્યાને બહુહિમ સમણાનમ બહુમ સામણીનામ બહુણમ સાવયાણમ બહુણમ સાવિયાણમ બહુણમ દેવાણમ બહુણમ દેવીનમ એવમ આખ્યાયી પછીના જે શબ્દો છે બહુ મહત્વના છે આટલા શબ્દો આપણને અહીંથી ઉચકીને લઈ જાય સાક્ષાત રાજગીરી નગરીની અંદર ગુણશીલ ચૈત્ય ઉદ્યાનની અંદર ભગવાન મહાવીરદેવ સમાવસરમાં બિરાજમાન પરશુદા ભલે બાર હોય
પરંતુ 12 પ્રસ્તુતામાં હોય ચતુર્વિધ સંઘર્ષ. સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય, અને પછી વધારે કોણ હોય? દેવો અને દેવીઓ. અને એના માધ્યમે પરમાત્મા એમની સાધનાના પરિણામે પ્રાપ્ત થયેલા કેવળ જ્ઞાનના માધ્યમે ત્રૈકાલિક જ્ઞાન એમની પાસે છે. અને એના માધ્યમે એવો માર્ગ થઈ એમને પરમાત્માએ તે સમયે આવું કીધું, સએવહમ સહેતુક, પ્રયોજન સાથે કીધું. પરમાત્માનો એવો જબરદસ્ત કોટીનો અનુગ્રહ આ પદુષના મહાપર્વના માધ્યમે આપણને મળ્યો છે. પરમાત્મા હેતુ સાથે કીધું. 3 શબ્દ બહુ મહત્વના છે. એક શબ્દ છે સહેવું, બીજો શબ્દ છે સઅઠ્ઠમ, અને ત્રીજો શબ્દ છે સકારણમ, અને ચોથો શબ્દ છે સવાગરણ. આટલા બધા પ્રયોજન સાથે પરમાત્માએ અમને આ પદુષના કલ્પ આપ્યો છે. અને આપણા પરંપરાના ગીતાર્થ આચાર્ય ભગવંતોની કેટલી મોટી અનુગ્રહિતા કે પરમાત્માએ રાજગીરી નગરીમાં 2500 વર્ષ પહેલા કીધું એ પદુષના કલ્પને અહીં સુધી આપણા સુધી પહોંચાડ્યો. જૈન શાસન ઘણા બધા આઘાત પ્રત્યાઘાતોમાંથી નીકળીને અહીં સુધી આવ્યો છે. આટલો પ્રાચીન ધર્મ અને આટલો સુવ્યવસ્થિત ધર્મ બીજો એક પણ નથી અત્યારે. સનાતન પંથ એવું કહેવાય કે પ્રાચીન છે, પરંતુ એ પંથની અંદર કોઈ એક લીડરશિપ, એ પંથની અંદર આચારોની નિષ્ઠા, એ પંથની અંદર જે સિસ્ટમ સૌ છિન્ન ભિન્ન થઈ. શંકરાચાર્ય જેવાની વ્યવસ્થા પણ છિન્ન ભિન્ન થઈ ચૂકેલી, અને એની સામે 2500 વર્ષથી ઝીંક લઈને અત્યાર સુધી આવેલો જૈન ધર્મ, કેટલા રાજાઓ, કેટલા મંત્રીશ્વરો, કેટલા નગર શ્રેષ્ઠીઓ, કેટલા સુવિહિત આચાર્ય ભગવંતો, કેટલા સાધ્વી ભગવંતો, કેટલા તપસ્વીઓ, કેટલા જ્ઞાનીઓથી ભરેલો આપણો આ આખો સંઘ છે. પહેલું કર્તવ્ય બતાવ્યું સંઘ પૂજા, અને એને અંતર્ગત આજે સંઘ ઉપર એક નજર નાખીએ. નંદી સૂત્રની અંદર સંઘને વિભિન્ન ઉપમાઓ આપવામાં આવી છે. સંઘ સમુદ્ર જેવો છે, સંઘ મેરુ જેવો છે, સંઘ ઋષભ છે, સંઘ ઘોડો છે, સંઘે અલગ અલગ પ્રકારના વિશેષણોથી નવાજવામાં આવ્યો. હજી તો પ્રભુ નિર્વાણ પામ્યા છે, અને નિર્વાણ પામ્યા પછી પરમાત્માનું શાસન આગળ વધવાની કોશિશમાં સૌથી પહેલી ઘટના એ બનેલી. પ્રભાવ સ્વામી જે જંબુ સ્વામી કેવળ જ્ઞાની એમના શિષ્ય, એમને એ વિચારાયું હું શાસન કોને સોંપું. કેવી ખોજ ચાલી છે. આ શાસન અહીં સુધી આવ્યું છે, એમાં આ બધા કેવા મહાપુરુષોનો ઉપકાર છે. સંઘ શું છે એનું સદભાગ્ય અમારું કયું છે કે આજે પણ અમને આ સંઘ મળ્યો છે. ભાગ્યું ભાગ્યું પણ ભરૂચ છે. આ કહેવતની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે. એવી જ રીતના અમારા અત્યારના વર્તમાનના જૈન સંઘની અંદર
ગમે તેટલી નેગેટિવિટી દેખાતી હોય છતાં પણ એના કરતા વધારે પોઝિટિવિટી વધારે છે. આજે પણ દીક્ષા થાય છે. કેટલાક એવું કે સાહેબ લગ્નની પત્રિકા કરતા દીક્ષાની પત્રિકા વધારે આવે છે. આજે પણ દીક્ષા થાય છે. અને ગરીબ અને સાવ ઓછા થઈ ગયેલા માણસો નહીં, આજે પણ તમારા જેવા એજ્યુકેટેડ માણસો દીક્ષા લેવા માટે ઉભા થઈ જાય છે. હા ને? આ પાડી તો થોડ પડે. આ તમારા જેવા જ તમે જ. આજે પણ આટલી દીક્ષાઓ થાય છે. આજે તમને આ વસ્ત્ર પહેરેલા સાધુ જોવા મળે છે. આજે પણ સવારે પ્રતિક્રમણ થાય છે. આજે પણ સાંજે પ્રતિક્રમણ થાય છે. આજે પણ અષ્ટપ્રકારી પૂજાના નિયમો એવા સચવાઈ રહ્યા છે. આજે પણ નૌકાશીનું બચખાન, આજે પણ ઉપવાસ, અઠ્ઠામ માસ ખમણ, કેટલા 51 ઉપવાસ. કલ્પના કરો, કોઈ ધર્મનું ગજવું છે અહીંયા પહોંચવાનું, કોઈ પંથનું ગજવું છે અહીંયા પહોંચી શકે છે? કોઈ પંથનું ગજવું? બોલો ને ભાઈ. અરે આજે છાતી 56 ની કરવાનો દિવસ છે. અમે કોણ છીએ? ગર્વ સે કહો હમ. અમારી સંપત્તિ કેટલી? સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ અમારી પાસે કેટલી? કેવા પ્રાચીન તીર્થો, સનાતન પંથના તીર્થો ગવર્મેન્ટે લઈ લીધા. બદ્રી કેદાર કોના હાથમાં? ઋષિકેશ કોના હાથમાં? તિરુપતિ બાલાજી કોના હાથમાં? પાવાગઢ કોના હાથમાં? અંબાજી કોના હાથમાં? શિરડી સાંઈ બાબા, અલબત્ત એ તો સનાતન પંથમાં ન ગણાય, છતાં શિરડી સાંઈ બાબા કોના હાથમાં? અરે રામ જન્મભૂમિ અયોધ્યા, પરંતુ છેલ્લે કોના હાથમાં? એનો વહીવટ, ત્યાં ભંડારમાં નાખેલો પૈસો ક્યાં જાય? એક વિઝન આપું છું, જરા આ દ્રષ્ટિએ પણ જોજો. આ બધું જ જતું રહે. એકવાર એમના બહુ દિગ્ગજ આચાર્ય ધર્મેન્દ્ર શાસ્ત્રી સાથે બેસવાનું થયું હતું. આ નહીં, હા, બાગેશ્વર વાળા નહીં, એ ધીરેન્દ્ર છે, હું ધર્મેન્દ્ર બોલું છું. જેના આવાજથી વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ ધ્રુજે, એમની સાથે એકવાર બેસવાનું થયું હતું. મેં કીધું તમે તમારા તીર્થોને સાચવી કેમ નથી શકતા? આપણી પાસે સિદ્ધાચલ છે, આપણા વહીવટમાં છે, ગવર્મેન્ટ છે. શંખેશ્વર છે, અમારી પાસે છે. જીરાવાલાજી છે, અમારી પાસે છે. નાગેશ્વર તીર્થ છે, અમારી પાસે છે. અને અમારી ધર્મ દ્રવ્યની વ્યવસ્થા આજે પણ જીવંત છે. દેવ દ્રવ્યનું દેવ દ્રવ્યમાં જ જાય, જ્ઞાન દ્રવ્યનું જ્ઞાન દ્રવ્યમાં જાય, સાધારણનું સાધારણમાં જાય. અને છતાં પણ વિશ્વએ નોંધ કરવી પડી છે કે વિશ્વમાં જ્યારે પણ આફત આવી છે ત્યારે એ આફતનું નિવારણ કરવાની અંદર સૌથી અગ્રેસર કોઈ પ્રજા રહી છે તો જૈન રહી છે. અમે કોણ? હું કોણ છું? ઉઠવાની જરૂરત છે. આજે પણ અમારી પાસે તાકાત છે. આજે પણ અમારી પાસે આચાર નિષ્ઠા છે. આજે પણ ટીવી વગર, એસી વગર, પંખા વગર, ગાડી વગર, ચંપલ વગર, ખાતા નંબર વગર, આધાર કાર્ડ વગર, મોબાઈલ વગર પણ હજારો પરમાત્માના અનુયાયી જીવે છે. સાચી વાત? સાચી વાત? પાછળ સાચી વાત? કેવી અદ્ભુત આ ઘટના છે.
અહીંયા હજી પણ અનુશાસન છે. તમારા ઘરમાં 17, 18, 19, 20, 22 વર્ષની 2 દીકરીઓને સાચવવી હોય તો તમારા ભેજાની અંદર લોહી પાણી એક થઈ જાય. અહીંયા એક સાધ્વી ભગવાન 20 શિષ્યાઓને લઈને સારના વારના ચોયના પડી ચોયના કરી શકે છે. એને બોલી શકે છે. એક ધુઆધાર આચાર્ય 25, 27, 28 વર્ષના લોહી ઉકળતા જુવાન શિષ્યને કહી શકે ચૂપ બેસી જા, અને એક્સક્યુઝ વગર એ બેસી જાય. આ ચમત્કાર છે જૈન શાસનનો. પ્રભુની શક્તિ અત્યારે છે કે ક્યાં છે? દેરાસરમાં ક્યાં છે? બોલો જલ્દી. આજે પણ જૈન સંઘની અંદર, અરે હું તમારી વાત કરું, હું તો ઘણી વાર આશ્ચર્ય પામું છું આ પરિવર્તન ક્યાંથી આવે છે. એકદમ ચંચલ બની ગયેલી સ્ત્રી, છોકરી લગ્ન કરે અને એના હાથમાં જ્યારે દીકરો આવે ત્યાર પછી એનું આખું રૂપ બદલાઈ જાય અને માં બન્યા પછી એ દીકરાને દેરાસરમાં લઈને હાથ જોડાવે, આપણા ભગવાન છે જે કા કરે કે નહીં? અને આ પોલ્યુશન આવે હજી 1-1.5 વર્ષનો હોય તો પણ કે ના, એને મારે નૌકારશી કરાવવી છે. શાસન આમ જીવે છે. શાસન ઉપાશ્રય દેરાસરમાં નહીં, તમારા ઘરમાં જીવે છે અને આ જીવતું આવ્યું છે. સલામ કરવી પડે. આજે શ્રી સંઘને હાથ જોડીને બહુમાન પૂર્વક નમસ્કાર કરવા છે કે જે ઘરમાં ગાળેલું પાણી પીવાય છે, જે ઘરમાં ચૂલો પૂંજાય છે, જે ઘરમાં પૂજનની મહત્તા છે, જે ઘરમાં સંખારાની મહત્તા છે, જે ઘરની અંદર પ્રદૂષણમાં લીલોતરી નથી આવતી, જે ઘરની અંદર ટીવી નથી ચાલતા, જે ઘરની અંદર નાના નાના દીકરાઓની પાછળ પ્રતિક્રમણ કરાવે છે, સામાયિક કરાવે છે, પૂજા કરાવે છે, ઉચકીને લાઈનમાં અડધો કલાક ઊભી રહે અને ત્યાર પછી એ દીકરા દ્વારા આ આંગળી પકડીને પરમાત્માનો ચરણ સ્પર્શ કરાવે. આ નાની સુની ઘટના છે. બોલો તો કોણ કે છે જૈન શાસન અત્યારે ગમે તેવું થઈ ગયું છે? ના, આજે પણ અદ્ભુત છે જૈન શાસન. આજે પણ નાના છોકરામાં સંસ્કાર આપવા માટે એની માતા, એના પિતા ભરસક પ્રયાસ કરે છે. અહીં આવી જાઓ ને યાર, સમય થઈ ગયો છે. આ દીક્ષા લઈને તમારે કચ્છા બધી લખી દાચર બધી આપી દો. આ જૈન શાસન છે. આજે પણ અદ્ભુત મળે છે. એક 97-98 વર્ષના સાધી ભગવંતને મળવાનું થયું હતું અને સાધી ભગવંતને મેં કીધું શું કરો છો તમે? દેખાય છે? ઓછું દેખાય છે. સંભળાય છે? સંભળાય છે. હું શું કરો તમે આખો દિવસ? અને મને કે સાહેબ ટાઈમ જ નથી મળતો. સાચે કહું છું, ટાઈમ જ નથી મળતો. કેમ સાહેબ, કેમ ટાઈમ નથી મળતો? ક્યારેક આવી મુલાકાતો કરો, ક્યારેક આવા પલરેલા જૈન શાસનના અદ્ભુત ભગવાન છે આ બધા, એની સામે જાઓ, એની પણ પૂજા કરો, એનો ઇન્ટરવ્યુ લો. કેમ ટાઈમ નથી મળતો? સાહેબ કેટલું, જો હું દરરોજ 1000 ગાથાનો સ્વાધ્યાય કરું છું, પછી સાંભળજો સાહેબ 3000 પ્રતિમાજીને વંદન કરું છું. કેટલા? 3000. હા સાહેબ, અમે જુવાન હતા ને ત્યારે વિહાર કરતા હતા. દરેક વિહાર ગામોની અંદર જ્યાં જઈએ ત્યાં કયું દેરાસર છે, કયા ભગવાન છે, એ અમે લખતા હતા.
ત્યાર પછી અમને મેં આખું લિસ્ટ કરાવી દીધું. અત્યાર સુધીમાં અમે જેટલા વિહાર કર્યા એમાં જે દેરાસર હતા, એમાં જે મોટા મોટાને સરસ ગમે એવા સરસ મજાના ભગવાન હતા, એ ભગવાનનું લિસ્ટ કર્યું છે. અને ત્યાર પછી દરરોજ એમની વંદના કરું છું. શત્રુંજય આદિનાથ દાદાથી ચાલુ કરું અને છેક અહીંયા મારી બાજુમાં દેરાસર છે ને, એ ભગવાન પાસે આવીને ઊભી રહી જવું. કેટલા ભગવાન! મન કેટલો લીલુંછમ થઈ જાય. કલ્પના કરો, આદિનાથ દાદા, પુંડરીક સ્વામી દાદા, શાંતિનાથ દાદા, અને ત્યાર પછી નવ ટુકવા ફરો અને ત્યાર પછી ઉતરો, તલેટીએ દર્શન કરો, આગમ મંદિર દર્શન કરો અને ત્યાર પછી કેશરિયાજી મોટા મોટા દેરાસરોમાં જતા જાઓ અને એમ કરતા કરતા દર્શન કરતા કરતા પાલિતાણામાં કેટલા દેરાસર છે ખબર છે? સવાસો જેટલા દેરા છે. મંદિરોની નગરીમાં 3000 પરમાત્માના દર્શન કરે. બહુ સરસ. પણ આમાં તો બહુ તો 1.5-2 કલાક થાય. સાહેબ, હું મારી આખી પટ્ટાવળીને વંદન કરું છું. સુબોધ સાગર સુરી મહારાજને મેં નજરે જોયેલા છે. આજે બધા જીવંત જે હયાતો છે, આપણી આંખ સામે છે, આપણો હાથ પહોંચે એ મહાપુરુષોની વાત કરવી છે. સુબોધ સાગર સુરી મહારાજ સવારના 3 વાગે ઉઠે અને 3 થી 6 વાગ્યા સુધી હાથ જોડીને નમસ્કાર કરતા જાય અને એક એક મહાપુરુષોના ગુણ વર્ણન ગાતા ગાતા નમસ્કાર કરે. જંબુ સ્વામીના વૈરાગ્યને વંદન થાવ, સ્થૂલભદ્રના બ્રહ્મચર્યને વંદન થાવ, વજ્રસય ભગવંત એમની ચકોરતા, સંયમ, દ્રઢતાને વંદન થાવ, ભદ્રબાહુ સ્વામી ભગવંત એમની સમાધિને વંદન થાવ, આર્ય સુહસ્તી, આર્ય મહાગીરી, આર્ય સુસ્થિત, બધા નામો સાંભળ્યા છે. આ લોકોથી તો આપણે જીવતા છીએ. એ આર્ય સુસ્થિત, આર્ય મહાગીરી, આર્ય સુહસ્તી, જેને સંપ્રતિ મહારાજાના માધ્યમે 1.25 લાખ દેરાસર અને 1.25 કરોડ જીન મંદિર સ્થાપિત કર્યા. કેવા અદ્ભુત એમને કામ કર્યા. તારંગા જુઓ, એને કલાયદીજ નકશી જોવા મળે. હેમચંદ્રાચાર્ય ભગવંતે કુમારપાલને પ્રતિબોધ કરીને આ કામ કર્યા. વિક્રમ મહારાજાને પ્રતિબોધ કરીને સિદ્ધસેન દિવાકર સુરીજીએ મહામૂલું કામ કર્યું. આમ રાજા સમ્રાટ ખારવેલ, હજી તમને ગુજરાતનો ઇતિહાસ ખબર નથી. રાજસ્થાનનો ઇતિહાસ એના કરતા 4 ચાસની ચડે એવો છે. એના કરતા વધારે જબરદસ્ત કોટીનો ઇતિહાસ મધ્યપ્રદેશની અંદર છે અને મધ્યપ્રદેશથી ચડે એવો ઇતિહાસ કર્ણાટકમાં છે અને કર્ણાટકથી ચડે એવો ઇતિહાસ બિહાર અને બંગાળમાં છે. શું જવામર્દી હશે જગત શેઠની? પાલગંજના રાજા પાસેથી શિખાજી મહાતીર્થ ખરીદી લીધું. શું જવામર્દી હશે એ બદ્રીદાસ ટેમ્પલના નિર્માતા બદ્રીદાસની કલકત્તાની અંદર એમનું બનાવેલું જિનાલય, શીતલનાથ પરમાત્માનું જિનાલય, એમાં કાચનું ફિટિંગ કેવું, એની એક એક પુતળીઓ કેવી, અને એની પાછળનું ખાલી એક જ કારણ, માની મરજી, માની ઈચ્છા. મુંબઈ જાઓ ને, રાજાબાઈ ટાવર પાસે ઉભા રહીને સલામ કરજો એ કિકા પ્રેમચંદને. એની માં સામાયિક લઈને બેઠેલી. એક વાર એને પૂછ્યું કેટલા વાગ્યા ટાઈમ થઈ ગયો, બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, અને એની પત્નીએ સહેજ ઉલટ સુલટ જવાબ આપ્યો. કિકા પ્રેમચંદે સાંભળ્યો, ન સહન થયો. તમારી માને કોઈ કશું કે સહન થાય? પૂછું છું તમને,
તમને પૂછું, સહન થાય? તમારી પત્નીને કોઈ કહી જાય સહન થાય? બેમાંથી કયું સહન થાય? બેમાંથી કયું સહન થાય? હકીકતમાં કહું છું, તમને ધન્યવાદ છે. એવા સેન્ડવિચ વચ્ચે તમે લોકો જીવો છો ને, સેન્ડવિચ ને જોઈને તમે યાદ આવો. આ બાજુ માં, આ બાજુ પત્ની, અને બંનેની વચ્ચે અજાય, અને તોય તમે હસો છો. યાર સલામ છે. હા, હિંમત છે. મારે કેવું પડે, હિંમત છે. મને એકવાર સુરતમાં એક માણસ મળ્યો હતો, વ્યાખ્યાન પત્રી ઉપર ગયો, અને ત્યાર પછી એ ભાઈ આયા, મને કે મારા સાહેબ, તમે બધા છે ને બાયલા કહેવાઓ. ગભરાઈ ગયા. તમે ગભરાઈ ગયા? અમારા જેવા હમણાં ચેલાઓ અને અમને કે ગભરાઈ ગયા. ઇજ્જત મારી નહીં, કોની જાય? એમની જાય યાર. હું કેમ ગભરાઈ ગયા? તમે હમણાં નીચે આટલું બધું કીધું, સંસાર આટલો ખરાબ, આટલો ખરાબ, આટલો ખરાબ, આટલો ખરાબ. આ ખરાબ ખરાબ સમજીને તમે નીકળી ગયા, ગભરાઈ ગયા. અમે સંસારમાં હજી બેઠા છીએ. બોલો કોણ હિંમતવાન? એ રાજાબાઈ સામાયિક અને એ કિકા પ્રેમચંદ સહન ન કરી શક્યા. તરત ને તરત જગ્યા લીધી. તમને આશ્ચર્ય થશે, મુંબઈ મ્યુનિસિપાલિટીમાં એવો ઠરાવ એ સમયે થયેલો કે રાજાબાઈ થી ઊંચું આજુબાજુમાં કોઈ બિલ્ડિંગ બનવું ના જોઈએ, કારણ કે એની માં સામાયિક કરે અને ઘડિયાળ જોવું હોય તો વચ્ચે કશું આવવું જોઈએ નહીં. અને રાજાબાઈ ટાવર બનાવ્યો. કેવા આવા માણસો આજે યાદ નહીં કરવાના? સંઘ, અમારા સંઘનો માણસ. આશ્ચર્ય થશે, આ કિકા પ્રેમચંદ છે ને, એને રિઝર્વ બેંકનું ઉઠમણું કરાયું. સાચે કહું યાર, આ માણસો આવા ન મળે. જૈનોએ જે કર્યું છે, એટલે હર્ષદ મહેતા જૈન જ હોઈ શકે. બિચારા ગજા ખરા. કેતન મહેતા, મેહુલ ચોકસી, બધા બોલો ને યાર, કેટલા નામો હોય. મારી પાસે છે ને એકવાર ડાયરી લીધી હતી મેં, પોઝિટિવ અને બધી ડાયરીઓ રાખવાની, કામ લાગે. જરૂર પડે તો. પરંતુ અદ્ભુત છે, ગાજે ગાજે છે મહાવીરનું શાસન. આજે પણ કેપી સંઘવી જેવા માણસો છે. આજે પણ ભેરુ તારક તીર્થ બનાવનારા એકાદ માણસો છે. આજે પણ 150 ઉપાસનાનો સંકલ્પ કરનારા માણસો આપણી આંખ સામે છે. 150 ઉપાસના. 108 નો નિયમ હતો. સાગરજી મહારાજના ગુણાનુવાદ હતા. 150મું વર્ષ ચાલુ થાય છે. એમને કીધું સાહેબ હવે 108 નહીં 150 ઉપાસના બનાવીશ. શું સમજો તમે? એક સ્વદ્રવ્યથી દેરાસર બનાવનારા. હમણાં પરેશભાઈ પર મને મળ્યા હતા, નંદ પ્રભા વાળા, જેમને હમણાં રુજુ વાલિકાનું પણ દેરાસર બનાવ્યું. એ પણ પુણ્યવાન મળ્યા હતા. ભેદ, માન્યતાઓ, ગુરુ, આ બધું સાઈડ પર મૂકીએ અને સંપૂર્ણ જીન શાસન જોઈએ ને, ત્યારે હકીકતમાં મસ્તક ઝૂકી જાય. આવા માણસો આજે છે. અહીંયા બેઠેલા છે અમારા ભરતભાઈ, મણિલક્ષ્મી તીર્થ જયા ને, કેવા નિમિત્તમાંથી સ્ટીલની ફેક્ટરી, અને એ ફેક્ટરીનું ઉદ્ઘાટનમાં 2.5-3 કરોડનો ખર્ચો. ફેક્ટરી ચાલુ કરી, બપોરનો સમય, અને ફેક્ટરી ચાલુ કરીને અંદર જઈને જોયું, એવી ગરમ લાય જેવી ભઠ્ઠીઓ ચાલે, અને એમાં એરિયામાં રહેલા 200 ફૂટની અંદર ઉડીને આવનારા પક્ષીઓ ખેંચાઈને અંદર આવી જાય ને પડીને બસ. આવી ગરમી અને આવી એક્ઝોસ્ટ, અને
ભેગા થયા અને 20 કરોડના નુકસાન સાથે એ ફેક્ટરી બીજા દિવસે વેચી દીધી. સમજ પડે છે? સમજ પડે છે? આ જૈન શાસન કયા સમયનું? ચોથો આરો, પાંચમો આરો, અને એમાં પણ હુંડા અવસરપીની અત્યારે આપણી આંખ સામે વસ્તુપાલ જીવે છે, તેજપાલ જીવે છે, કુમારપાલ જીવે છે, સમ્રાટ ખારવેલ જીવે છે, આપણી આજુબાજુમાં છે. આજે લૂંટી લો, જેટલા જીવતા ભગવાન દેખાય એને નમો તીર્થસ્સ કરી લો. નહીં મળે આવું શાસન. હજી થોડાક મોડા વહેલા જન્મ્યા હોત ને તો કદાચ આ પણ જોવા ન મળે. આજે આપણો પુણ્યોદય છે કે આપણને આવું જોવા મળે છે. અમારા તીર્થસિંહજી મહારાજ સાહેબે 100 ઓળી પૂરી કરી. એ કેટલા સૈકાઓમાં પહેલી વખત વર્ધમાન તપની 100 ઓળી પૂરી કરી હતી. કેટલા સૈકાઓ પછી અમદાવાદમાં એનું જબરદસ્ત ઉજવણું થયું. બધા સમુદાયમાં એક સ્તબ્ધતા આવી ગઈ કે એક સાધી ભગવંતે આટલા વર્ષો પછી વર્ધમાન તપની 100 ઓળી કરી. અને આજે ગણવા જઈએ તો આજથી 150 વર્ષ પહેલા જૈન શાસનની સ્થિતિ આવી ન હતી. ભલે આપણે આજે ગમે તેટલું રડીએ, પરંતુ આજથી 100-150 વર્ષ પહેલા અત્યારે જે જૈન શાસન છે એ જૈન શાસન ન હોય. અત્યારે આપણે ઘણા બધા આગળ છે. ભગવાને લખ્યું છે મારા નિર્માણના 2500 વર્ષ પરિપૂર્ણ થાય ત્યાર પછી શાસનનો ઉદય થવાનો. અલા પ્રદૂષણના બીજા દિવસે આટલા માણસો 2 કલાક આમને આમ જ બેસી રહેવું પડે, છતાં પણ તમે બેઠા છો. આ આશ્ચર્ય નથી યાર? સાચે કહું છું ના, સાચે હું તમને કહું છું. સવારના 5:30 ઉઠીને ખુરશી રોકવી તમે ના બોલો, બુઢા ના થાવ. આ તો બહેનો છે તો જ કરી શકે આવું. તમારા ગજા નહીં. તમે બહુ તો નથી જગ્યા, પાછા જતા. પણ આ લોકો ન જાય, બેસે જ. સાચે કહું છું યાર. તમે એવું કહો ના બહુ ભીડ છે હું જતો રહું છું, પરંતુ આ ન બેસે, આ ન જાય. જૈન શાસનના નારીના સંસ્કારોની વાત કરું ને તો આવી સ્ત્રીઓ ન મળે. હું રિયલ પૂછવા વખાણ નથી કરતો. તમે જે તમારા દીકરાઓને સંસ્કાર આપો છો, તમે જે તમારા પતિદેવોને પ્રેરણા આપો છો, અને તમે પણ ભલે સમજ ઓછી હોય વધારે હોય, પરંતુ આચારો માટે તમારી પાસે એક જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા લાજવાબ છે. એક સામાયિક માટે તમારી પાસે એક ચુસ્તતા છે. પર્વતિથિના પાલનની ચુસ્તતા છે. તમારા ઘરમાં ઘણું બધું જે ગુરુ ભગવંતો તરફથી નથી આવ્યું એવું ઘણું બધું આ બહેનો તરફથી આવ્યું છે. બોલો, માનો છો? માનો છો? સાચે કહું છું. અને હું તો મને કહું, મારું વ્યાખ્યાન તમારી પાસે 40%, અને આ બહેનો પાસે 70%-80%. હવે આવો ધંધો કરાય કે ના કરાય? કરાય કે ના કરાય? ભલે તમે આમ કાન ના પકડો તો આમના થ્રુ પણ કાલે, આજે નહીં ને કાલે પણ પકડવાના. એ બોલો નક્કી વાત છે. કોઈ પણ હિસાબે સંસ્કાર જવા જોઈએ. ને વિચારો શાસન કેવું ચાલે છે, અદ્ભુત ચાલે છે. પ્રેમચંદ સુરત આવેલા, સુરતના હતા, સુરતી હતા. 10,000 રૂપિયા લેવા માટે બેંકમાં ગયા.
10,000 રૂપિયા જોઈએ છે અને તે વખતે બેંકનો ટાઈમ થઈ જવા આવેલો. એને કીધું આજે નહીં, કાલે આવજો, આજે જ જોઈએ છે, અત્યારે જ જોઈએ છે, કાઢી આપો, મારા પૈસા છે, મને મળવા જોઈએ અને હજી 3, 4, 5 મિનિટની વાર છે, મને મળી જાય. 5 મિનિટમાં અમારે સમેટવાનું છે, અત્યારે નહીં મળે. એમને કીધું મારે અત્યારે જોઈએ છે, તને કહું છું આપી દે મને. નો ટાઈમ, અત્યારે ટાઈમ નથી. પેલા કીધું બહુ કીધું, આપી દે અત્યારે. નહીં. એને કીધું બસ ઠીક છે, આપે છે, નથી આપતો, ઓકે, કઈ વાંધો નહીં. અને કિકા પ્રેમચંદ ત્યાંથી પાછા વળ્યા. બનેલી સત્ય ઘટના, રિઝર્વ બેંકના ઇતિહાસમાં લખાયેલી ઘટના તમને કહું છું. પેલો પાછો વળી રહ્યો છે, બજારમાં થઈને નીકળ્યા. કિકા પ્રેમચંદ એને જોઈને બધા, હે ભાઈ બેંકમાં રૂપિયા છે? હા છે ને. જોખમ લાગે છે. અને આશ્ચર્યની વાત કહું તમને, આ કિકા પ્રેમચંદ 12 વખત ઉઠી ગયેલી પાર્ટી. કેટલી વાર? 12 વખત. પરંતુ એનો રૂબાબ એવો ને એવો. બીજા મળ્યા, ત્રીજા મળ્યા, ચોથા મળ્યા, પાંચમા મળ્યા. એ ઘરે પહોંચી ગયા અને બીજા દિવસે જેવી બેંક ખુલી, લાઈન લાગી. અમારા પૈસા લાવો, અમારા પૈસા લાવો, અમારા પૈસા લાવો, અમારા પૈસા લાવો, અમારે જોઈએ છે, અમારે જોઈએ છે. ગમે તેવી બેંક હોય, પૈસા તો લિમિટમાં હોય. 5-10 પાર્ટીને આપ્યા પછી તો લાઈન ઓર લાગી. અને મોટા 10 જાય એટલે પછી નાના. એટલે હું તમને કહું કે મોટા 10 જણે કોઈ પણ ફંડ થાય ને પહેલા લખાઈ દેવું. પછી વાંધો નહીં, પછી બધાને એવું થાય અમને લાભ લીધો ને તો કંઈક સારું જ હશે, બરાબર. પછી બધાને મન થાય, ઇન્ટરેસ્ટ થાય. એક માણસ તો આમાં મને એવો ભટકાઈ ગયો હતો, સાહેબ અમે મોટા છે લખાઈ દઈએ, પછી ફંડ થયો અમારા કારણે ને, એટલે મારે ભરવાના નહીં. આવાય મળે, આરામ મળ્યા છે, મને આવાય મળ્યા છે. હે હા, આ સાક્ષી છે. લો ભાઈ સાહેબ, આ બધા લખાવે ને એટલે મેં લખાયા હતા, મારે આપવાની જરૂર. હવે બને ક્યારેક ધંધામાં જોખમ બોલો હોય. અને પેલા કિકા પ્રેમચંદ બીજા દિવસે બેંકમાં 12-1 વાગ્યા, બધા રૂપિયા ખલાસ. આગળ આજુબાજુની શાખાઓમાંથી મંગાયા. 3 વાગ્યા સુધીમાં તો બધા રૂપિયા પૂરા. હજી લાઈન લાંબી. રિઝર્વ બેંકના ગવર્નરને સમાચાર મળ્યા કે ભાઈ આવું બધા એક સાથે લે કેમ? પણ કોઈ ઘટના નથી, કશું નથી, અને બધા પૈસા ઉઠાવે છે, બને કેમ? એ આવ્યો ત્યાં, સાંજ પડી ગઈ. બધા સ્ટાફને ભેગો કર્યો. ભાઈ છે શું? બધા લઈ કેમ જાય છે? કોઈ ડિપોઝિટ કરાવતું નથી અને બધા પૈસા છે લઈ જાય છે શું? ખબર નહીં, પણ લાઈન મોટી છે. આજે હજી 50% પણ પૂરું થયું નથી અને લાઈન તો આવતીકાલે પછી લાગવાની. ગવર્નર વિચાર આવું થયું કેમ? બને કેમ? ભાઈ શું થયું તું? કાંઈ કશું થયું નથી. અરે ભાઈ કોની સાથે કઈ બોલાબોલી થઈ હતી? ના, એ પણ નહીં. તો થયું શું ખબર નથી, પણ બધા પૈસા લે છે, બધા પૈસા માંગવા આવે છે. એક ઝાટકે તમે આજે ભારત ગવર્મેન્ટમાં જૈનોના, જૈન શ્રાવકોના, જૈન ટ્રસ્ટોના જે પૈસા છે એ બધા એક જ દિવસમાં વિડ્રો કરો તો ભારતની હાલત શું થાય? શું થાય? અલા, તમારી પાસે વોટ બેંકની તાકાત નથી તો ગભરાવો નહીં. નોટ બેંકની તાકાત છે, બહુ મોટી છે. એક દિવસમાં તમે ખાલી પાળી તાનાની બેંકોમાંથી આપણા ટ્રસ્ટોના પૈસા લઈ લઈએ ને તો બધા નાસ્તા થઈ જાય. તાકાત છે. સંઘ આજે પણ અનુશાસિત છે. જૈન સંઘ આજે પણ આચારોથી મગમગાયમાન છે. આજે પણ સાધુઓ પાત્રા લાકડાના વાસણમાં જ વાપરે છે. આજે પણ આવો ઓગો લઈને જ ફરે છે. એક દીક્ષા લેવી એટલે 400 નિયમો એની સાથે આવે. કેટલા? 400 નિયમો એની સાથે આવી જાય. અને તો પણ આજે
દીક્ષા થઈ રહી છે, તો પણ સાધુઓ તમને મળે છે, તો પણ સાધ્વીજી ભગવંતો મળે છે. આ ચમત્કાર છે. જૈન સંઘ આજે ક્યાં છે? નંદી સૂત્રમાં બતાવેલા સંઘની પૂજા કરવાની છે. આજે આપણે આ માનસિક પૂજા કરીએ. જેને આબુના ડેરા બનાયા એને નમસ્કાર, કલકત્તાના ડેરા બનાયા એને નમસ્કાર, અને જેને અત્યારે દેરાસરો સ્વદ્રવ્યથી બનાવી રહ્યા છે. અહીંયા ખાલી શોધવા જઈએ ને તો 5, 10, 15 માણસો તો અહીંયા મળે કે જેને સ્વદ્રવ્યથી આખા દેરાસરો બનાવ્યા છે. રિયલ કહું છું. હમણાં મેં ખાલી ગચ્છાધિપતિ સંઘ સ્થાવે દૌલત સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ કાળ ધર્મ થઈ ગયા પછી સાગરજી મને 150 વર્ષ થયું. મેં વિચાર કર્યો ખાલી આપણા સાગર સમુદાય દ્વારા જૈન શાસને કેટલું પ્રદાન થયું છે એનું જરા લિસ્ટ બનાવીએ. અધધ થઈ શું માનો છો? આ તો એક ખાલી અમારો સમુદાયનું મને ખ્યાલ હતો. આવા બધા સમુદાયમાં પ્રભાવક પુરુષો છે, બધા સમુદાયમાં પ્રભાવક સાધ્વી ભગવંતો છે, બધા સમુદાયની પાસે પ્રભાવક સાવક વર્ગ છે. એક પરંપરા છે, એક ઉજ્જવલ આચાર સંહિતા છે. અને એ પછી ભક્તિશ્વરી મહારાજ હોય, નીતિશ્વરી મહારાજ હોય, નૈમિશ્વરી મહારાજ હોય, વલ્લભશ્વરી મહારાજ હોય, ભુવન મનુશ્વરી મહારાજ હોય, કલાપુરનો શ્રી મહારાજ હોય, બાપજી મહારાજનો સમુદાય હોય, ઓમકારશ્વરી મહારાજનો સમુદાય હોય, કેસરશ્વરી મહારાજનો સમુદાય હોય. આ બધાથી સંઘો કેવા ધમધમે છે યાર. 250 જગ્યાએ સાગર સમુદાયના સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસ છે. એક ચોમાસામાં 1000 માણસ ખાલી સમજી લો તો કેટલા માણસો મારા ભાગે આયા? કેટલા આયા? શું એમપી ની હાલત હતી? અને અમારા ગુરુ ભગવંતોએ સાધ્વી ભગવંતોને આદેશ આપ્યો અને એમપી મધ્યપ્રદેશ આજે કેવું લીલુંછમ થઈ ગયું. જ્યાં અમારો સમુદાય પણ જવા માટે તૈયાર નહોતો, ત્યાં આજે અન્ય સમુદાયના દિગ્ગજ આચાર્યો કે ભાઈ અશોક સાગર અમારે ઇન્દોર ચોમાસું કરવું છે, અમારે રતલામ ચોમાસું કરવું છે, અમારે ઉજ્જૈન ચોમાસું કરવું છે, તમે સંઘને કોને અમને વિનંતી કરે. જે ઉજ્જડ હતું હું વખણાતું ખબર છે? કાંટા, પાઠા અને કાંકરા અને પછી બાટા. ખાખરો 1 વર્ષ સુધી રો ને તો જોવા ના મળે. 1 વર્ષ સુધી ખાખરો જોવા ના મળે. સવારે વિહાર કરીને જઈએ ને કહીએ વર્ષી તપ છે તો અમારા મહિનાની અંદર એમને ખબર પડે કે વર્ષી તપ છે તો ગરમ ગરમ શીરો અને 2 પાપડ. 2 પાપડ અને શીરો આ બનાવી દે. સાહેબ લો પારનું કરો. ભરવા જઈએ ને તો શરતના વાસણમાં 6 ભીંડા હોય. કેટલા? 6 ભીંડા હોય. સાહેબ ભીંડી કી સબ્જી. હવે આપણે આ પાથરું ખોલીએ અને સામે વાસણમાં 6 જ ચીરી હોય. હવે કેટલી વરવાની? પૂરો તો ખરા, કેટલી વરવાની? મરચાની જેમ ભીંડા ખાવા પડે, મરચાની જેમ ગલકા ખાવા પડે. આ હાલત એમપી ની હતી અને પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીએ નિર્દેશ કર્યો. ચંદ્રસાગર મહારાજ, ધર્મસાગરજી મહારાજ અને પછી જે પ્રવાહ ચાલ્યો અમારા ઇન્દુ શ્રીજી મહારાજ, મનોહર શ્રીજી મહારાજ, ફલ્ગુ શ્રીજી મહારાજ, હિરણ્ય શ્રીજી મહારાજ, આ બધા સાધી ભગવંતો લાગ્યા. સાધુઓએ સાધી ભગવંતોને આપ્યા. નવરત્ન સાગર, અપૂર્વ રત્ન સાગર, આ જીતુ મહારાજ, ચંદુ મહારાજ, બધી દેન સાધી ભગવંતોની છે. અને આ રીતે હરિયાળો બનેલો એમપી નો પ્રદેશ આ બદોલત આ છે. ખાલી સાગર સમુદાય એની પાસે જે પ્રાચીન તીર્થો અને આવા સંકુળો ખાલી ગણવા જઈએ ને કેટલા ના હશે બોલો તો? શાસન પ્રદાન દ્રષ્ટિ બદલો યાર.
આજે કોઈ સાધુ પોતાના મા બાપનું ઘર ભરતો નથી. દરેક સાધુ છેલ્લે મહેનત કરીને શાસનમાં ઠલવે છે. છેલ્લે મહેનત કરીને ક્યાં ઠલવે છે? કોઈ મા બાપ, કોઈ ભાઈ બહેનના ઘર ભરતા નથી, કોઈ અમારા ખાતા નથી. અને આવું આ એક સમુદાય નહીં, આ તો મને અહીંયા છું એટલે મને ખબર છે. બાકી બધા સમુદાય, આ કદમગીરી, આ ગિરનાર, નીતિન સુરી મહારાજ સાહેબે શું મહેનત કરી છે. કેસરિયાજી એક તીર્થ બચવું છે અમારા આચાર્ય ભગવંતોના પ્રયાસો. કીકા પ્રેમચંદ પાસે ગવર્નરને આવું પડ્યું. એક ક્લાર્ક બોલ્યો, પેલા શેઠ છે ને એ પરમ દિવસે આવ્યા હતા અને 10,000 માંગતા હતા, એ હજી લેવા નથી આવ્યા. ગવર્નરને ખબર પડી ગઈ કે આ બધો તમાશો કોનો છે? આ માણસનો છે. આયા કીકા પ્રેમચંદના ઘરે સત્કાર કર્યો, સન્માન કર્યો. અરે યાર, અમારા શ્રાવકો હતા કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદમાં જવાહરલાલ નહેરુ, એને ટેલિગ્રામ આવ્યો કે હું પરમ દિવસે અમદાવાદ આવું છું, કોંગ્રેસ હાઉસમાં મીટિંગ છે અને મીટિંગ પછી મારે તમારા ઘરે ભોજન લેવાનું છે, તમે તૈયારી કરી રાખજો. કસ્તુરભાઈ ગુજરાતના પ્રથમ ગવર્નર માટે એમને ઓફર કરેલી. આઝાદી પછી, ગુજરાત રાજ્ય બન્યા પછી એમને ના કહી દીધું. અને બરાબર જવાહરલાલ નહેરુ આવ્યા. મીટિંગ 5 વાગે પતવાની હતી અને પછી જવાહરલાલ નહેરુના ઘરે જવાનું હતું કસ્તુરભાઈ. અને બહુ વાર થઈ ગઈ. કસ્તુરભાઈ ટાઈમના બહુ પંચુલ હતા. માણસની કિંમત, માણસની વિશેષતા એની ટાઈમની પંચ્યુલિટીથી હોય. એ બરાબર જે ટાઈમે કીધું હોય એ ટાઈમને મેનેજ જે માણસ કરી શકે છે એ આખી જિંદગી મેનેજ કરી શકે છે. કસ્તુરભાઈ બહુ ટાઈમના પક્કા માણસ. પહોંચી ગયા. મીટિંગ વધારે ચાલી અને વધારે ચાલ્યા પછી થોડાક મોડા જવાહરલાલ નહેરુ બહાર આવ્યા. અને બહાર આવ્યા પછી કીધું, સોરી મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ગાડીમાં બેઠા અને ગાડી એમના ઘરે જવાના બદલે એક હોટલ તરફ ગઈ. અને હોટલમાં પહોંચી ગાડી અને ત્યાં ગાડી બધી આગતા સ્વાગતા પ્રાઇમ મિનિસ્ટરની થાય, બધી જ થઈ. ત્યાં ગાડી જમવાનું હતું, જમાડી દીધા. જવાહરલાલ નહેરુ પૂછી નથી શકતા. કસ્તુરભાઈનો રૂબાબ એવો હતો. આ બધા માણસો થઈ ગયા છે, આ હાથમાં છે આપણા. હજી તો એના લીસોટા આપણા હાથમાં છે. આવા માણસોની હું વાત કરું છું. અને ત્યારબાદ જમી લીધું, ત્યાર પછી ગાડીમાં બેસીને ગાડી એમના બંગલે ગઈ. અને એને કીધું, કસ્તુરભાઈ મારે તો ભાભીના હાથની રસોઈ ખાવાની હતી, તમે હોટલમાં કેમ જમાડી? તો મને મોડું થઈ ગયું, સૂર્યાસ્ત થઈ ગયા પછી હું અહીંયા કોઈ ન જમાડી શકું. શું સમજો છો તમે? અને શું સમજો છો? આ કહેવાની તાકાત છે તમારી? નરેન્દ્ર મોદી રાતના 2 વાગે ચા પીવા બોલાવે તો ગલગલિયા થાય ને? અહીંયા છે અમારે એક શ્રાવક. નરેન્દ્ર મોદીને ત્યાં જમવા માટે જવાનું હતું. એને ત્યાંથી ડેટ આવી તો કે આ ડેટે તો અમારે 28 ચાલે છે, હોળી આવે છે, અમે આ દિવસે જમવા ના આવી શકીએ. બીજી વાર બીજી ડેટ આવી. એ દિવસે પણ કહી દીધું કે આ દિવસે આવશું, લીલોતરી નહીં ખવાય, તિથિ છે. સમજ પડે છે? પીએમઓ ઓફિસમાંથી નરેન્દ્રભાઈ દ્વારા એમને જમવાનું નિમંત્રણ આવે અને તમે એવું કહો કે આ દિવસે અમારે આંબેલ ચાલે, આ દિવસે અમારે લીલોતરી ના હોય, આ દિવસ અમને નહીં ફાવે. હિંમત છે? હિંમત છે? અને ત્યાર પછી આમને નક્કી કર્યું. એ દિવસ ત્યાં ફાઇનલ થયો અને ફાઇનલ થયા પછી ત્યાંથી મેનુ આવ્યું કે જો આ રીતે બનાવીએ છે ચાલશે. એ મહિનામાં અહીંયા સુધારા વધારા કર્યા. ના ભાઈ, આ જ્યુસ નહીં ચાલે, આ વસ્તુ નહીં ચાલે, આ વસ્તુ નહીં ચાલે. એ પ્રમાણે મેનુ બન્યું અને આખો પરિવાર દિલ્હી ગયો
નરેન્દ્ર મોદીની સાથે એ પોતે 2.5 કલાક સુધી એમની સાથે બેસીને સાથે જમ્યા. કારણ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલા જ્યારે સેવક હતા ને ત્યારે એમના ઘરે 25 વખત તો છે ને બધાને પીરસવા માટે આવતા. એ શ્રાવક અહીંયા બેઠા છે આપણે અહીં સભામાં, જેને ના કહી દીધી 2.5 કલાક રહ્યા અને 2.5 કલાક પછી એ પરિવારનું નરેન્દ્ર મોદીએ એમની માં એમનું બહુમાન કર્યું, સાલ ઓળાડી પગે પડ્યા. સમજ પડે છે? તાકાત છે આપણી પાસે આવી? હે અજીતભાઈ બરોબર, ખુલ્લું થઈ ગયું. પેપર મેં નથી ફોડ્યું, લોકોએ ફોડ્યું. અમારા જીતુભાઈ, ક્યાં ગયા જીતુભાઈ? આ જીતુભાઈ અને આ અજીતભાઈ, એમના બંને શ્રાવિકાઓ પણ અહીંયા છે. એમના બાપ દાદા, એમના બાપા રમણલાલ આરએસએસ સંઘની અંદર કેટલું મજબૂત કામ કરેલું. સાધના મેગેઝિન માંથી રિઝાઇન આપ્યું, નિવૃત્ત થયા. મોહન ભાગવત આવીને બેઠા. તમારી સેવાને અમે બિરદાવીએ છીએ. આર્યા જીતુભાઈ અને આ અજીતભાઈ. હવે હાથ જોડો, સંઘને પ્રણામ કરો. આ અજીતભાઈ અને આ જીતુભાઈ. અરે હકીકતમાં કહું છું, નહીં ફાવે, અમને આવું નહીં ચાલે. આવા તો અસંખ્ય પ્રસંગો આપણા જૈન શાસનમાં બન્યા છે. ટીકા પ્રેમચંદ ને ત્યાં આવેલા ગવર્નર અને કીધું, ભાઈ તમને શું તકલીફ છે? મને કોઈ તકલીફ નથી. મુસદ્દગીરી છે અમારા લોહીમાં હતી. મુસદ્દગીરી અમારા લોહીમાં. બામાશાની પાસે મુસદ્દગીરી હતી, જગડુશાની પાસે મુસદ્દગીરી હતી. એક વાર વર્ણન વાંચો જગડુશાનું. રાજાઓ લાઈનમાં બેઠા હતા અનાજ લેવા માટે. રાજાઓ પોતાની જાગીર મૂકીને અનાજ લેતા હતા. આ જગડુશાનો દિવસ હતો. એક આચાર્ય ભગવંત એને કહી દીધું હતું, જગડુશા ભયંકર દુષ્કાળ આવવાનો છે, જેટલા પૈસા હોય એ પૈસા કાઢીને અનાજ ખરીદી લે. આ બધું સાંભળીએ ને યાર મગજ લીલું છમ થઈ જાય, છાતી છપ્પન થઈ જાય. અરે યાર આવા માણસો અમારી પાસે હતા. છે જગડુશા, એના ઘરની બહાર લાઈન લાગેલી રાજાઓની. જાગીર મૂકે, સોના મૂકે, હીરા પણ મૂકે, તમે મને અનાજ આપો. અને જગડુશા કે હું આ કશું જ ના લઉં, તમે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. ગાડા ભરી ભરીને એ જગડુશાએ ભારતને અનાજ આપે. ગાડા ભરી ભરીને દુષ્કાળમાં આખા ગુજરાતનું રખોપું અમારા રાજાઓએ, અમારા શેઠિયાઓએ કર્યું છે. આ વંથલીનો પેલો ખેમો દેદરાની, અરે યાર રૂવાટા ઉભા થઈ જાય. પાટણનું મહાજન ભેગું થઈને એક એવો ઓર્ડર કર્યો હતો, આ શાહ શબ્દ છે ને, શાહ એ કાઢી નાખવો પડશે. આ દુષ્કાળને પૂરો નહીં કરો તો શાહ શબ્દ નહીં રહે. તિલકની વાત તો જવા દો, અમારી અટક માટે માણસોએ શું કર્યું છે. આ બધાના રેફરન્સ જોઈએ તો મારી પાસે છે. આ ગપ ગોડા નથી, આ બધાના રેફરન્સ છે. પાટણનું મહાજન તૈયાર થયું અને ખંડ કરવા ગયા. 365 દિવસ છે. એક કામ કરો, આપણે ખંડ કરો. કોઈ એક દિવસ, કોઈ 2 દિવસ, કોઈ અડધો દિવસ એમ લખાવા માંડ્યા. અને થોડા દિવસો લખાયા પછી હવે આપણે ફરી વળીએ ભારતભરમાં અને 365 દિવસ લખી લાવીએ. અને મહાજન જતું હતું અને અમારા ખેમા દેદરાની વંથલીના બહાર ગયેલા, લોટોએ ગયેલા. વોશરૂમ નતું કહેવાતું, શું કહેવાતું હતું? લોટે ગયા હતા, જંગલ ગયા હતા.
અને જોયા મહાજનના 5-7 ગાડા જઈ રહ્યા છે. દોડતા આવીને વચ્ચોવચ્ચ રસ્તા વચ્ચે ઉભા રહી ગયા. મહાજન ખબર પડે મહાજનના ઝંડા, ખબર પડે મહાજન જઈ રહ્યું છે. ઉભા રહ્યું મહાજન, ભાઈ મોડું નહીં કર, અમારે આગળ જવું છે. એમ કેવી રીતના જવાય? અહીંયા દેરું છે, દેરાને ઓળંગીને જવાય નહીં તમારાથી. દેરાસર છે, આને ઓળંગીને ના જવાય. મહાજન છો અને દેરો ઓળંગીને જાવ છો. અરે ભાઈ, આ બાજુ રાજ હુકમ છે, અમારે આટલું ફંડ કરીને જવાનું છે. એ જે તમારે જે કામ હોય કામ પછી પહેલા ચલો ગામમાં. હવે માણસ માને નહીં એટલે મહાજન ઉતર્યું, દર્શન કર્યા, એને પછી કીધું મારા ઘરે ચલો. નોકરશી કર્યા વગર જવાય નહીં. માને જ નહીં. એ લોકો કીધું ઠીક છે. હવે અંદર ઘરમાં ગયા. મારા ઘરમાં પણ ગ્રહ જીનાલય છે, દર્શન કરો. તમારા ઘરમાં આવીએ ને એટલે તમારે આવું પહેલા કહેવાનું, સાહેબ ઘર દેરાસર છે, દર્શન કરો, લાભ આપો ને, આવું કહેવાનું. કહેશો? પેલું મહાજન અંદર દર્શન કરવા ગયું અને ત્યાં ગાડી એ લોકોના મોઢામાં પાણી આવી. દેરાસરમાં રત્નની પ્રતિમા અને દેરાસર જે બનાવેલું એમાં પણ માણેક ને પન્ના ને આ બધું લગાડેલું હતું અને એના સરસ મજાના અદ્ભુત કક્ષાના રત્નો દ્વારા જડેલું એ મંદિર હતું. સૌરે સોનાના તારા રેણની પડીમાં પધરાવ મારા સ્વામી. આ મારી ભાવનાઓ છે. આ દેરાસર જોયા પછી મહાજનને થયું ચલો ભાઈ ક્યાં કાયા છીએ, અડધો દાડો કે એકાદ દાડો તો અહીંયા મળી જશે. આયા એ લખેલા ક્યારે પણ કોઈ સંઘ તમારા ઘરે આવે ને એને પાછો નહીં ઠેલાવવાનો, તમારી યથાશક્તિ. પરંતુ આપવાનું સંઘ, અરે ભાઈ સંઘ તો જવા દો. કોઈ પણ માણસ તમારી સામે હાથ લાંબો કરે ને ત્યારે એની અંદર ઘણું બધું એની પહેલા થઈ ગયેલું હોય. ત્યારે તમારી સામે હાથ લાંબો કરે એ હાથને ક્યારે ઊંધો નહીં થવા દેવાનો. તમારી યથાશક્તિ પણ એ હાથમાં કશું મૂકવાનું, ઓછું ન થાય. આપણા પુણ્યના કુવામાં રહેલી લક્ષ્મી તમે જેટલા સત્કાર્યમાં કાઢો ને એટલી એમાં વધે છે. આ પુણ્યની લક્ષ્મીનો કુવો છે. ના ક્યારે નહીં પાડવાની, આપી દેવાનું. ભાઈ લે 100 રૂપિયા, લે ભાઈ 500 રૂપિયા, તમારી શક્તિ હોય એટલું આપો, પરંતુ એના માટે અભાવ પેદા નહીં કરો. કોઈ તમારા ઘરે આવે, તમારી સામે હાથ લાંબો કરે, અભાવ નહીં કરો. ઠીક છે, એના મનમાં મારા માટે આવી સરસ ઇમેજ છે કે હું કશુંક આપીશ તો જ આવે, હા, નહીં તો ના. જમ્યા, વાડું કર્યું, ડીશો આવી ચાંદીની અને ડીશોમાં સરસ મજાનું ગરમ ગરમ સવારના પોરમાં. રહેવા દો યાર, નથી બોલતો. કાલનો ઉપવાસ છે અને નૌકાશી વગર બોલાયા છે. હજી 9 સાડા 9 હોય તો વાંધો ના આવે, અંદર આપડી ગયેલી હોય. શિરામણ કરીને ઉઠ્યા, ત્યાર પછી તિલક કરીને બધાને સોનાની ઘીની આપી. સાધર્મિકને ઘરે બોલાવીને જમાડીને એને તિલક કરીને એને કંઈક પહેરામણી આપવાની, એમને ખાલી હાથે નહીં મોકલવા. એક નિયમ કરી લેજો, વર્ષમાં 12 સાધર્મિક, મહિનાનો 12 સાધર્મિક અમે ઓળખતા ન હોય એવા સાધર્મિકને દેરાસર ઉપાશ્રય ગુરુ ભગવત પાસે આવેલા હોય ઘરે લઈ જવાનો, બહુ સરસ રીતે જમાડવાના, તિલક કરીને ભલે 50 રૂપિયા પણ આપીને પહેરામણી આપીને હાથ જોડવાના, પગે પડવાના. આટલા થોડા નિયમો કરજો. એક અહીંયા આપણી સભામાં વિરેન્દ્રભાઈ છે, નિમચના. કેવા માણસ છે ખબર તમને? ખબર નહીં હોય અજીતભાઈ, કોઈ પણ સાધુ સાધુ ભગવંતને વિહાર કરવાનો હોય અને માણસ જરૂર પડે, વ્હીલચેર વાળાની જરૂર પડે, સાયકલ વાળાની જરૂર પડે કે સાથે રહેવાની જરૂર પડે, એમની પાસે કદાચ જૈન શાસનના
બધા આચાર્ય ભગવંતોની પાસે, સાધુ ભગવંતોની પાસે વિરેન્દ્રભાઈનો નંબર હોય, શૈલેષભાઈ, એને ફોન કરે, અમારે આ દિવસે વિહાર કરવાનો છે, એક ભાઈ, બે ભાઈ, એક ભાઈ જોઈએ છે, અને કે સાહેબ 15 મિનિટમાં ફોન કરો, તરત શોધ કરે. એમની પાસે 450 આવા વર્કરોનું લિસ્ટ છે. કેટલા? એક માણસ કેટલું મેનેજ કરે? એક સંસ્થા ના કરે ને એટલું મેનેજ એક માણસ કરે છે. 450. અને ત્યાર પછી એને ફોન કરે, એનો ભાવ બધું નક્કી જ કરેલું હોય, એને કે સાહેબ આવી જશે, આવવાના પૈસાના ભાડું પોતાના ખિસ્સામાંથી આપે, જા પહોંચાડે. અને ત્યાર પછી તમે વિનંતી કરી હોય ને એ જગ્યાએ પૂજન માટે, ઓછો માટે, ચોમાસા માટે એ સાધુ સાધી ભગવંતો પહોંચે. આ બધાની અંદર સૌથી મોટી સહાય કોની? એક માણસ આટલું કામ કરી શકે અને એમાં 1 રૂપિયો લેવાનો નહીં, કશું નહીં. અને સાહેબ આવી સેવા ક્યાં મળે? કોઈ 2 મહિના સુધી એક બેંગ્લોર થી મુંબઈ સુધી અને મુંબઈ થી પાલિતાણા સુધી સાધુ સાધ્વી ભગવંતને સરસ રીતે પહોંચાડે, એ સાતાનો લાભ મને મળે. દરરોજ વ્યાખ્યાનમાં આવે છે. આવા પણ માણસો છે, બહુમાન કરવા જોઈએ. આવા શ્રાવકોનું બહુમાન થવું જોઈએ, એ નિમચ રહે. અમારી વ્યવસ્થાઓ કઈ જોઈએ એને શાંતિપૂર્વક વિચાર ના. એક સાથે ભગવંતની પાસે ખરાબ માણસ આવી જાય તો વિહારમાં શું હાલત થાય ખબર છે? તમારા બહેનને, તમારી પત્નીને, તમારી દીકરીને ક્યાંક મોકલવાની હોય તો ડ્રાઈવર કેવો શોધો? બોલો ભાઈ, કેટલા રૂપિયા આપો? બોલો ભાઈ, એ ડ્રાઈવરને એક દિવસના કેટલા રૂપિયા આપો? અરે બોલો ને. 500 રૂપિયામાં ડ્રાઈવર મુંબઈમાં આવે છે, અમદાવાદ આવે છે. લગભગ 1500 રૂપિયા, 2000 રૂપિયાની આસપાસ હોય. એક દિવસ તમારી પત્નીને ક્યાંક જવાનું હોય, તમારી પુત્રીને ક્યાંક જવાનું હોય અને ડ્રાઈવર આપવાનો હોય તો કેટલા રૂપિયા? 1500 રૂપિયા. અહીંયા 10 સાધુ સાધ્વી ભગવંત હોય ને, સાધુ ભગવંત હોય, 10 સાધ્વી ભગવંત હોય, એક માણસ હોય અને 350-400 રૂપિયા એ લેતો હોય. અને એ કરીને એ સુરત થી પાલિતાના આવે, એ મુંબઈ થી પાલિતાના આવે, એના દિવસો થાય અને એનો પગાર આપવાનો હોય. ત્યારે ગમે તેવો માણસ ચાલે વિહારમાં? ચાલે? સવારના 5 વાગે વિહાર કરવાનો હોય, એ માણસ સાથે હોય. સવારના 4:30 વાગે એ માણસને ઉઠાડવાનો હોય, એ માણસની સાથે 1.5 મહિનો કાઢવાનો હોય. 10 સાધ્વી ભગવંતોને માણસ કેવો જોઈએ? બોલો, કોને આની ચિંતા કરી? બોલો, પૂછું છું, કોને આની ચિંતા કરી? આ બધા જાયન્ટ પ્રશ્નો છે. કોને આની ચિંતા કરી? બોલો યાર. 30 દિવસે માણસ અહીં આવે, 400 રૂપિયાનો પગાર હોય, 4 તરી 12,000 રૂપિયા આપવાનો હોય ને, ત્યારે પેઢીમાં જઈને સાધુ ભગવાન કે અને 12,000 રૂપિયા આપવાના છે, હમણાં 2 કલાક રહીને આવજો. અરે યાર, શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? આ સંસ્થા છે તો ટ્રસ્ટોની પાસે પૈસા છે. તમારી અંદર નાનકડો ભાવ પણ પેદા કરવાની તાકાત કોઈની પણ પાસે હોય તો તમારી પાસે નહીં, આ સંસ્થા પાસે છે. જૈન શાસનમાં કરોડો રૂપિયા ખર્ચાતા હોય તો એનું પ્રેરક બળ કોણ છે? કોણ છે? સાચે તમને કહું છું, સમુદાયવાદ જવા દો, ગચ્છવાદ જવા દો, આ પરમાત્માનો વેશવાદ લાવો. કયો વાદ? વેશ છે, નમસ્કાર છે, ઉત્થાનામાં છે. પેલા આઈને કીધું, ખેમો દેદરાણી અને આપણા કીકા પ્રેમચંદ 2 પેરેલલ ચાલી રહ્યા છે. ના હાચે મને આજે એવું થયું, આ સવારે બેઠા હતો, આ સંઘ મને કેટલું, હું ખાલી મારા જીવનનો વિચાર કરું ને, આ સંઘે મને કેટલું આપ્યું યાર. કેવા કેવા માણસો
અમારી જિંદગી બનાવવાની અંદર ગુરુજનો તો છોડો, આ શ્રાવક અને શ્રાવિકાઓ કેવા મળ્યા ત્યારે અમે અહીંયા છીએ. કેવા શ્રાવકો, કેવા બહેનો, કેવી શ્રાવિકાઓ. અમારી માં બનીશ, અમારી દાદી બનીશ, અમારી બહેન બનીશ, અમારી શ્રાવિકા બનીને અમને જાળવ્યા છે. આ શ્રી સંઘની પૂજા આજે કરવાની છે. પહેલું કર્તવ્ય કયું? અમારે પણ આ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનો છે. અમારે પણ આજે કહેવાનું છે કે તમારા સૌના આધારે અમારો સ્વાધ્યાય થાય છે, તમારા આધારે અમારો તપ થાય છે, તમારા આધારે આ મોપત્તિ અમારી પાસે છે. ખેમો દેધરાણીને જોયા પછી, ચાંદીની થાળીઓ જોયા પછી, શિરામણ ખાધા પછી સંઘને થોડુંક થઈ ગયું અને કીધું, ખેમા એક કામ માટે નીકળ્યા છે, તમે મને રોકી રાખ્યા, નહીં તો મેં આ ગામે પહોંચવાના હતા. આ એક કામ લઈ નીકળ્યા છે. શું કામ છે બોલો ને? મહાજન મારા ઘરે આવ્યું, મારું ઘર આજે પવિત્ર બની ગયું. શું કામ લઈ નીકળ્યા છો? આવી રીતના રાજાએ કીધું છે, 100% ટકશે કે જો આખા ગુજરાતનો દુષ્કાળ તમે લઈ લેશો. જૈનોએ આંદોલન કરીને પણ વસ્તુપાલ તેજપાલની મૂર્તિ અમદાવાદમાં, ગાંધીનગરમાં મુકાવવી જોઈએ. ગુજરાત આટલું હર્યું છે ને, એમાં હેમચંદ્રાચાર્ય, કુમારપાલ, વસ્તુપાલ અને તેજપાલનો પ્રભાવ છે. તમારા દીકરાને તમારી પાસે જૈન ઇતિહાસ હોવો જ જોઈએ. અને આ ખેમા દેવરાણીએ વાત સાંભળ્યા પછી કેટલા નામો લખાયા છે, એ લોકોએ કાગળ કાઢ્યો. મને સાહેબ વાંચો આપજો. આ નગર શેઠ 11 દિવસ, આ નગર શેઠ 9 દિવસ, આ નગર શેઠ 7 દિવસ, આ નગર શેઠ 5 દિવસ, આ નગર શેઠ 3 દિવસ, આ નગર શેઠ 1 દિવસ અને અડધો દિવસ, એમ કરીને 60-70 દિવસ લખાયેલા. નીતિશભાઈ, પૈસા અહીંયા જ રહી જવાના, આપણે નીકળી જવાના, અને આવું થઈ જાય ને એ અમર થઈ જવાના. પેલા કાગળ લીધો, વાંચ્યો અને ફટાક કરતો કાગળ ફાડી નાખ્યો. 70 નામ લખેલા હતા અને એ કાગળ ફાડી નાખ્યો. મહાજન ઊંચું નીચું થઈ ગયું. ભાઈ આ શું કર્યું છે? આ શું કર્યું? અને પેલા હાથ જોડ્યા, મેં બરાબર જ કર્યું છે. અલ્યા ભાઈ, તને ખબર છે 365 દિવસમાંથી 70 દિવસ આસપાસ લખાયેલા એ નામ નહીં હોય તો અમે પૈસા કોની પાસે ઉઘરાવશું? અને પેલા હાથ જોડ્યા. મહાજન, મારી વિનંતી છે, આ 365 દિવસનો લાભ મને આપી દો. કેવા માણસો, કેવા માણસો. મહાજન સડક થઈ ગયું. એક વંથલી ગામમાં રહેનારો માણસ અંદર ગયો, 3 પડીકાઓ લઈને આવ્યો. એની અંદર રત્નો હતા. મહાજનની સામે મૂક્યા. લો, તમે તો ઝવેરી જ છો, કરો આનો ભાવ અને લઈ જાઓ પૈસા. આજે બોલ્યા પછી આજે ભરી દેવાના. સમજ પડી? તમે લોકો બિચારા કેવા ખબર છે? તમારા ખિસ્સામાં કઈ ન હોય, તમારા ઘરમાં કઈ ન હોય, બધું હોય ક્યાં? બેંકમાં. છતે પૈસે રિક્ષાના પૈસા ઉધાર લે એવા તમે કરોડપતિ. છતે પૈસે રિક્ષાના પૈસા ઉધાર માંગો એવા તમે કરોડપતિ. મહાન. આ ખેમા દેદરાણી આખું વરસ લઈ ઝઘડું સાને ત્યાં લાઈનો લાગે. ભામાસા એનું નામ સાંભળીને આજે તરતરાટ થઈ જવાય. અરે શીખો, ગોવિંદસિંહને બચાવનાર શીખો પર સૌથી મોટો ઉપકાર જૈનોએ કર્યો છે. ભારતની આઝાદીની લડતમાં ફાંસીના ફંદા ઉપર જૈનો ચડ્યા છે. રામ મંદિર તૂટ્યું છે
તો સૌથી પહેલો ઝંડો લેનાર બોલો ભાઈ જૈન હતો. અલા જૈનો ક્યાં ન હતા, જૈનો ક્યાં ન હતા. જૈનોએ દેરાસરની ધજા લહેરાઈ છે એવું નહીં, જૈનોએ રાષ્ટ્રનો ધ્વજ ફરકાવ્યો છે. તમે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં છો, અમે બહુ દેરાસર બનાવીએ, અમારો પૈસો પથ્થરમાં ગયો. અલા ભાઈ આ દેરાસર છે તો જૈન શાસન છે. દેવ દ્રવ્ય ઉપર સુગ ન લાવો. તમે એવા ગરીબ નથી કે દેવ દ્રવ્યની વૃદ્ધિ ઓછી કરીને સાધારણની વૃદ્ધિ વધારવા માટે તમારે પ્રયાસ કરવો પડે. તમારી પાસે પૈસા પહેલા કરતા પણ વધારે છે કે નહીં? બોલો. અલા દેવ દ્રવ્ય તો તમારી નક્કર મૂડી છે દોસ્ત. ગમે ત્યારે તકલીફ આવશે ને ત્યારે દેવ દ્રવ્ય જ કામ લાગશે. આજનો ખર્ચો આજે કાઢી નાખવાનો. રોજિંદુ જીવન જીવવા માટે અબધી તોડવાની કે મહેનત કરવાની? ચલો જલ્દી બોલો તો. રોજનો ખર્ચો કાઢવા માટે એફડી તોડવાની કે મહેનત કરવાની? સાધારણ માટે મહેનત કરવાની, દેવ દ્રવ્ય ઉપર નજર નહીં રાખવાની. અત્યારે તો કેટલાક સાધુઓ પણ ભટકી ગયા છે તમારી પાછળ પાછળ. આ વાણિયાઓનો પંપ એવો આવે ને સાધુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. સાચે કહું છું, જે સાધુ શાસ્ત્ર કરતા શ્રાવકના સંસર્ગમાં વધારે હોય એ સાધુ આઉટ. સમજી ગયા? અમારે કોની સાથે વધારે રહેવાનું? શાસ્ત્ર સાથે, પરંપરા સાથે રહેવાનું. ઘણો સાધુ. હવે દેવદ્રવ્યમાં ઉછામણી નહીં બોલો, સાધારણનું ફંડ વધારે કરો. એટલે તમારા હાથમાં સાધારણનું ફંડ વધારે આવી જાય તો તમે શું કરો? બોલો, શું કરો? શું એ તો કહો મને. શું કરો? એક તો વાંદરો અને એને પાછું પીવડાવી દો. શું કરો તમે? આ તો તમને કોઈ ડર છે. દેવ દ્રવ્યના પૈસા છે, ન અડાય ન ખવાય, એટલા માટે આટલું પણ અમારું શાસનનું ફંડ જળવાઈ રહ્યું છે. બાકી તીર્થોમાં મેં એવાય જોયા છે શ્રાવકો, સાહેબ ભગવાન કા ભગત નહીં ખાएगा તો કોણ ખાएगा? ભંડારના પૈસા ખાઈ જતો, ભંડારના પૈસા ખાઈ જતો હતો. और मैंने कीधु अरे भाई ये क्या करता है? सब इसमें क्या है? भगवान का है, भगवान का भगत नहीं खाएगा तो कौन खाएगा? और सबसे पहली जीवदया हमारी, फिर ये पशु पक्षियों की. हमारे घर में चूहा चूल्हा नहीं चल रहा तो हम वहां पे क्यों जीवदया का पैसा भेजेंगे? हम जीव नहीं है क्या? बोलो जीव छो के नहीं? आवा બધા ઘણા એક્સક્યુઝ છે. દેવ દ્રવ્ય ને દેવ દ્રવ્ય ભાઈ શું બોલો તો? દેવ દ્રવ્ય ને દેવ દ્રવ્ય રહેવા દો, એના ઉપર નજર ન બગાડો. હાથ ખર્ચી ખિસ્સામાંથી કાઢવાની, એના માટે એફડી તોડવાની નહીં. મહેનત કરો, પુણ્ય વધારો, પૈસા મળશે. અને જૈન શાસનમાં ક્યારે કશું અટક્યું છે? અમારા સામૈયામાં 25-25 લાખ રૂપિયા અમે ખર્ચાઈએ છીએ. થાય છે કે નહીં? આ પાલિતાણાનો આ 50 દાડાનો હિસાબ તો ઘણો. કેટલા રૂપિયા? કેટલા રૂપિયા બોલો? હે આ ખાલી પાલિતાણામાં 50 દિવસમાં 30-35 આચાર્ય ભગવંતોની નિશ્રામાં રહેલા 10-11,000 માણસો અને ટોટલ ફંડ અને ટોટલ ખર્ચો એ ભેગો કરો, કેટલો થયો હશે? આ દેવ દ્રવ્યના ખર્ચા સાધારણના. બોલો જલ્દી. આ સમાચાર પહોંચાડજો સંઘોમાં જેની બુદ્ધિ ભ્રષ્ટ. મુંબઈનો એક ખ્યાતનામ સંઘ અને એ નિર્ણય પર આવ્યો. ખ્યાતનામ સંઘ એ નિર્ણય પર આવ્યો, સાહેબ હવે સુપન ઉતારીએ ને એના ઉપર આપણે સરચાર્જ સાધારણનો લગાડીએ, એના ઉપર અમે આટલો ટેક્સ લગાડીએ, જીએસટી લગાડીએ. ભગવાન તમે આવી રીતના સાધારણના પૈસા મેળવવાની કોશિશ નહીં કરો. સાચે તમે શ્રદ્ધાની સાથે ખિલાવટ નહીં થવી જોઈએ. એમાં સૌથી પહેલું કર્તવ્ય ચાલે છે કયું? સાચે કહું છું, આવા સંઘને હાર્દિક અભિનંદન કરું છું. જે પરંપરાથી અમારી પાસે 7 ક્ષેત્રની વ્યવસ્થા આવી છે એને બહુ જ વળગી રહો.
સાધારણની ખોટ પડે એમ છે જો નહીં. સાલી બધાની પાસે ગાડીઓ કઈ આવી? તમારા ઘરના ફર્નિચરો જોઈએ તો કેવા ફર્નિચર બોલો છે કે નહીં? અહીંયા બેઠેલો કોઈ ઝૂંપડીમાં રહે છે? તમારો બધો ખર્ચ નીકળે. અને સંઘનો મેં જોયું, સંઘનો આખા વર્ષનો મજબૂત સંઘ હોય ને તો પણ વધુમાં વધુ સાધારણનો ખર્ચો કેટલો બોલો? કેટલો? 1 કરોડ. કયો સંઘ છે બતાવો તો કે સાધારણ ખર્ચો 1 કરોડ હોય? કયો બતાવો ને. પૂજારીના પગાર અષ્ટ પ્રકારના દ્રવ્યોમાંથી પૂરો થઈ જાય, લાઈટ બિલ એમાંથી પૂરું થઈ જાય. હવે રહ્યો તમારી પાસે ઉપાશ્રય, 2 માણસ હોય, તમે ઉપાશ્રય કેટલો સાફ રાખો છો તો મને ખબર છે. અહીંયા રાત્રે ગઈકાલે જોવા જેવું હતું. આ બધા બહેનો તમે ઉભા થઈને આ બધાને પ્રણામ કરજો. તમારી ખુરશીઓ પ્રતિક્રમણ પછી આ ભાઈઓ ગોઠવે છે. સાચે કહું છું, આ ભાઈઓ અડધો કલાક પ્રતિક્રમણ પછી એક જ કામ કરે. કયું? એટલે તમારી આ સેવા કરે છે ખુરશી પૂજા. ના ના ભલે કરતા. આપણે આગમ મંદિર તરફથી આ ખુરશી ગોઠવણા સમિતિ કમિટી એનું બહુમાન કરશું. રિયલ કહું છું. જોઈએ આ બધી ખુરશીઓ હવારે રાતના 10 વાગે તમે આવો, બધી ખુરશીઓ ગોઠવાયેલી હોય. આ માણસો નહીં, આ બધા લોકો કામ કરે છે. સંઘ બહુ મોટી વસ્તુ છે. સંઘની બહુ મોટી શક્તિ છે અને એ શક્તિ તીર્થંકર પરમાત્માએ આપેલી છે. ખેમુ દેદરાણીએ લઈ લીધો બધો લાભ. કીકા પ્રેમચંદને ત્યાં બેઠેલા ગવર્નર, બસ કામડી ઊંચી થાય હું સમજી જાઉં કે બધી હવે તો ખબર પડે કે નહીં? પિક્ચર પૂરું થવાનું હોય એની પહેલા ખબર પડે ને. બસ હવે શો પૂરો થાય છે અને બરાબર કીકા પ્રેમચંદે કીધું, શેઠ શું પ્રોબ્લેમ છે? મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણો વાણીઓ અહીંયા સુધી હાથ પહોંચ્યો. સાગરજી મારી પાસે રહેલો, સુરતમાં કેટલી કોલેજ ખોલેલી, એનો બંગલો આજે પણ બંગલો એનો છે સુરતમાં. મુંબઈ રાજાબાઈ ટાવર જેનું છે. અરે મરીન ડ્રાઈવની પારી બની છે ને એમાં પણ કીકા પ્રેમચંદનો હાથ છે. મોતી શાહ શેઠના દીકરા એની વહુએ અહીંયા પ્રતિષ્ઠા માટે સંઘ કાઢ્યો ને ત્યારે જમશેદજી ટાટા વાળાએ 1 લાખ રૂપિયાનું દાન કર્યું. સંઘમાં વાપરજો. બધા ઇતિહાસ છે તમારી પાસે. આવો યાર બેસો, 4-5 વ્યાખ્યાન લઈ લો. શું મજા છે જૈન શાસન, શું સંઘ વ્યવસ્થા છે. આ પ્રભુની શક્તિ છે આજે પણ. અને આને કીધું કોઈ પ્રોબ્લેમ નથી તો પછી આ શું છે બધું એ તમે જાણો ને તમારા ક્લાયન્ટો જાણો. ગવર્નરે કીધું આ સીધી આંગળીએ એને કીધું ભાઈ કીકા ભાઈ તમે કંઈક કરો યાર, સમજો મારે શું કરવાનું તમે જાણો ને તમારા. અને એ લોકો પૈસા મૂક્યા છે તો માંગે છે, એમાં નવે શું છે આપી દેવા જોઈએ તમારે. ખોટી વાત છે? આપી દેવા. અરે પણ આટલા બધા પૈસા એક સાથે અમે પણ ઇન્વેસ્ટ કરેલા હોય, અમે કેવી રીતના આપીએ? એ તમારો પ્રશ્ન છે. એને જરૂર હોય તો એ માંગે. જેમ તમારી પાસે જરૂરિયાત છે એવી રીતના એને જરૂરિયાત હોય, માંગે. ગવર્નર સમજી ગયો કે લોચો બધો ક્યાં છે? અહીંયા જ. અને એને કીધું એક કામ કરો ને કીકા શેઠ, કાલે સવારે હું 10 વાગે તમને બોલાવવા માટે આવું, તમે મારી સાથે આવજો ને. જે લાઈન લાગેલી હોય એ લોકોને થોડુંક તમે સમજાવી લેજો. નો ટાઈમ. શું કીધું? નો ટાઈમ. પેલો શબ્દ થોડો માર્યો. મારા માણસે કીધું તું. શું કીધું તું? સામે જવાબ આવી ગયો. કયો? પરફેક્ટ ઓપરેશન અહીંયા જ કરવાનું છે. ખબર પડી ગઈ. ગવર્નરે બહુ આજીજી કરી. તમે કઈ બી કરો પરંતુ આનું ઠેકાણું પાડો, નહીં તો પ્રોબ્લેમ આવી જશે. અને આખા ગામમાં થઈ ગયું. રિઝર્વ બેંક પાસે પૈસા
અને તમને ખબર પડે કે આ પાર્ટી થોડી વીક થઈ છે તો તમે શું કરો? પેલી ન જતી હોય તોય ઉઠી જાય, ન જરૂર હોય તોય લેવા આવે અને લાઈન લાગેલી. બીજો દિવસ સવારે 9:30 વાગે ગવર્નર આવી ગયા. ખીકા શેઠને કીધું, શેઠ હું તમને હાથ જોડું છું, પગે પડું, તમે આવો યાર તો જ આ રસ્તો સુલટાશે, નહીં તો નહીં સુલટાય. અંગ્રેજો થોડા વિચક્ષણ તો હતા, બુદ્ધિમાન હતા. હકીકતમાં તમને કહું છું, એ લોકોની બુદ્ધિ તો હજી પણ નથી સમજી શક્યા. હજી એ લોકો પોતાના ઈષ્ટ માટે જે વસ્તુ મૂકી ગયા ને એ વસ્તુ હજી પણ આપણે કારણ વગરની પોલીસો દંડોળો લઈને ફરે છે, આ વકીલો કાળા કોટ પહેરીને ફરે છે. એટલે ભાઈ એ લોકો પહેરે એટલે આપણે પહેરવો જરૂરી છે? બોલો ને ભાઈ. હજી ભારત આઝાદ થયું? બોલો. માનસિક ગુલામ છે. અને હકીકતમાં બીજા દિવસે બહુ કરગર્યા ત્યારે કિકા શેઠે કીધું, ઠીક છે, ચલ હું આવું છું. લંબકોટ પહેર્યો, ટોપી પહેરી, આમ સ્પ્રે બે લગાવે, અત્તર બત્તર લગાડે. પેલા છે ને અત્તરના પૂમડા કાનમાં નાખતા. માણસ જાય તો ખબર પડે કે આ ગયો. આ તો ભિખારી જાય ને પેલો જાય, બંને હરખા જ. કોઈ ખબર જ ન પડે. આ પ્રદૂષણ છે. બહાર નીકળીએ તો એવું લાગવું જોઈએ, હા યાર કંઈક છે. આમ મસ્તીના શ્રાવકો હતા યાર. પૂજા કરવા જાય ને આમ આખો રસ્તો સુગંધિત થતો જાય. એવું અત્તર બત્તર લગાડેલું હોય, એવા કપડા હોય, એવો આને લંબકોટ પહેર્યો, ટોપી પહેરી, અત્તર બત્તર લગાડ્યું, મોંમાં પાન મૂક્યું. આ સુરતી છે. નિતેશભાઈ આમ આટલો ડબ્બો લઈને જ ફરે. એમાં હોપારી હોય, બનારસી હોય, કલકત્તી, અને પછી મોઢા એનો પાછો ટુકડા કર્યો. અડધું બૈરીને આપે, અડધું છોકરાને આપે, અને અડધું મોઢા મૂકે. અને પછી ચાલે દિવસમાં 20 વાર મોઢા મૂકવાનું. હા, અડધું. અને પછી એ નીકળે, લંબકોટ પહેરીને નીકળે. રાખીકા પ્રેમચંદનો ફોટો મેં જોયેલો છે. બહુ પર્સનાલિટી છે. ખબર છે. પણ તમે જઈને જોજો. ખીકા શેઠ આવું મને કરી આપ. અને હા હોય. અને ત્યાર પછી ખીકા શેઠ ગવર્નરની સાથે નીકળ્યા. અને શેઠિયાઓ રસ્તા મળ્યા. કેમ ખીકા શેઠ? થોડું સેટલ થઈ ગયેલું છે, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે હવે પૈસા મૂકવામાં વાંધો નથી. આવું 5-7 વાર બોલતા ગવર્નરની સાથે બગ્ગીની અંદર બેંકમાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા અને ઉભા રહ્યા. ઉભા રહો, થોડીક વાતચીત કરીને આવું છું. અંદર વાતચીત કરીને થોડાક બહાર આવ્યા. હવે કોઈ વાંધો આવે એવો નથી. 12 વખત દેવાળું કાઢેલા માણસ ઉપર લોકોને ટ્રસ્ટ કર્યું. બધાએ પાછા પૈસા મૂકી દીધા અને એ બેંક ભરાઈ ગઈ. રિઝર્વ બેંકના ઇતિહાસમાં લખેલું છે, સર્ચ કરજો, મળશે. કિકા પ્રેમચંદે આવા કામો કરેલા. આવા તો કેટલા બળવીર શ્રાવિકાઓની વાત મારે એક વાર તમને કરવી છે. ખાલી બહેનોની વાત. આ જૈન શાસનમાં બહેનોએ શું આપ્યું છે એની વાત કરવી છે. સાધી ભગવંતોએ શું આપ્યું છે. સંઘ પૂજા આ છે. જો સમય ઓછો પડવાનો છે, મને ખબર છે. 9:15 થઈ ગયા. પાછળ જોઉં ને મને 2500 વર્ષ દેખાય. તેણમ કાલેણમ તેણમ સમયણમ રાયગીરી નગરે ગુણશીલ ચૈત્ય. સર્વ ભગવાન મહાવીરે આ પ્રદૂષણના કલ્પ કીધો હતો. એમાંથી કેટલું કહું, પરંતુ આવો શ્રેષ્ઠ સંઘ મળ્યો છે. હાથ જોડીને સ્ત્રી સંઘમાં થનારા તમામ સુકૃતોનું અનુમોદન કરજો. જે માણસ નાનકડો પણ ધર્મ કરે છે એનું અનુમોદન કરવાનું છે. આજે બપોરે વળી પાછી 22 આગમો એની પૂજા કરવાની છે. અને વળી આવતીકાલે અને આજે એક અદ્ભુત જાહેરાત અત્યારે કરી રહ્યા છીએ. 2 મિનિટ માટે હાથ જોડો. બેન 2 મિનિટ.
હાથ જોડો. એક સાથે આપણે ગૌતમ સ્વામી મહારાજાની જે બોલીએ, સ્તુતિ બોલીએ, સરસ્વતી માતાની સ્તુતિ બોલીએ. આજે ખૂબ સારો દિવસ છે. ગુરુદેવ શ્રીએ કીધું સંગણો દિવસ છે અને એટલે પૂજ્યપાદ આગમોદ્ધારક સાગરજી મહારાજ સાહેબના 150 વર્ષ નિમિત્તે આગમ મંદિર એમની જ સંસ્થા કહી શકાય. અમારા સૌના ઉર્જાપૂત પુરુષ, શાસનના ભગીરથ પુરુષ એવા સાગરજી મહારાજના જન્મના 150 વર્ષ નિમિત્તે એક અહીંયા એમની સ્વકાય પ્રમાણ ઊભી પ્રતિમાજી નિર્માણ થશે. બીજું એમનું જે ગુરુ મંદિર છે, કવડેક્ષ છે, એની પાછળ એમના જીવન ચરિત્રના 12 પટ મુકાશે અને એક અદ્ભુત કહી શકાય એવો આગમોદ્ધારક ઉપનિષદ ગ્રંથ. બેન, 1 મિનિટ, તમે આડ પાડો છો એટલે અહીંયા રાડ પડે એટલે સાંભળી લો. બરાબર આગમ મંદિરનું જે દરવાજાની બરાબર બાજુમાં પ્યાવ હતી અને સાગર ઉપકરણ ભંડાર નામની દુકાન હતી. એ બંને ડિમોલિશ થઈને એ જગ્યાએ સરસ્વતી માતા, કારણ કે પાલિતાનામાં સરસ્વતીની ઉપાસના કરવી બહુ મહત્વપૂર્ણ છે અને એટલા માટે ત્યાં ગાડી નાનકડી મંદિર છે. પરંતુ અત્યારે ચોમાસામાં જઈ ન શકીએ, શેષકાળમાં બહેનો વગેરે સાધી ભગવાન તો જઈ શકે નહીં એવી કન્ડિશન છે અને અહીંયા 12 મહિના સરસ્વતીની ઉપાસના થાય એવું સરસ્વતી. અને આપણે જેના આધારે આટલા બધા પ્રવચનો કર્યા, મેં આજે ગણતરી કરી 50 દિવસમાં 120 વ્યાખ્યાન મારા પૂરા થઈ ગયા. એટલે ચોમાસું પૂરું. એટલે ત્યાં ગાડી સરસ્વતી આગમોદ્ધારક સ્તુત મંદિર એની રચના કરવામાં આવશે. એમાં આગમોદ્ધારક શ્રી રચેલા 1 લાખ શ્લોક એની તામ્રપત્ર પર પ્લેટોમાં અંકિત થશે. અને એવા બહુ આનંદની વાત કરું કે 1000 ના બદલે અત્યારે પછી અમે પણ કેલ્ક્યુલેશન કર્યું તો આમાં 230 ગ્રંથ છે, 240 ગ્રંથો છે, એટલે લગભગ 1500 પ્લેટ દ્વારા સાગરજી મહારાજ સાહેબે રચેલા તમામ ગ્રંથો એ મંદિરમાં મુકાશે. એમાં 50 ગોખલા થશે અને એક ગોખલામાં 30 પ્લેટ તામ્રપત્રની મૂકવામાં આવશે, પધરાવવામાં આવશે અને વચ્ચે સરસ્વતી માતા રહેશે. એની જાહેરાત, એમાં લાભ લેવાની જાહેરાત એ અત્યારે ખાલી કરવાની છે અને ત્યાર પછી અરે તમને ઇન્ટરેસ્ટ એમાં ન હોય, હોવો જ જોઈએ, ખાલી આમાં આવવો જોઈએ બસ. એટલે આ સરસ્વતી માતા એને ભરાવાનો, એને પ્રતિષ્ઠા કરવાની, એના ઉપર 12 મુખ્ય નામ આપવાનું અને એમાં 50 ગોખલા આવશે અને એ ગોખલામાં 30 તામ્ર પ્લેટ એમાં મૂકવામાં આવશે. 50 ની અંદર 30 એટલે કેટલા થયા? 1500 પ્લેટ તામ્રપત્રની એ મૂકવામાં આવશે. એની પ્રતિષ્ઠા વિધિ થશે, એના ઉપર કાચ ફિટ થશે, 12 લખાણ આવશે, આમાં આટલા ગ્રંથો છે. આવી રીતના અદ્ભુત સરસ્વતી માતાનું મંદિર. અને એની સાથે જ આ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીની એક ગુપ્ત શક્તિ છે માણીભદ્ર દાદાની. માણીભદ્ર દાદા સ્વયં ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ પાસે આવ્યા હતા અને આવીને એમને કીધું કે ઉજ્જૈનમાં રહેલું મારું સ્થાનક એનો જીર્ણોદ્ધાર કરવાનો સમય આવ્યો છે અને આ કાર્ય અશોક સાગર મહારાજનું પુણ્ય છે અને એમને જ તમારે કહેવાનું છે અને એના માધ્યમે અમારો જીર્ણોદ્ધાર કરાવવાનો. ગુરુ મહારાજ સાહેબ એમને વાત કરી, આ કઈ સીધા તો માને નહીં. એમને ગુરુદેવ શ્રીને કીધું, સાહેબ તમને કહી ગયા ને, મને કહી જાય તો માન. એવી લાલસા પણ ખરી કે એ બાને માણીભદ્ર દાદાનો દર્શન થાય. ચારૂપની અંદર અમે હતા અને ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ એમને લઈને ગયા દેરાસરમાં. ચારૂપ પાર્ષદ દાદાની સમક્ષ એની બાજુમાં એક રૂમ છે, એમાં માણીભદ્રની સ્થાપના છે અને ગુરુદેવ શ્રીને લઈને ગયા અને ત્યાં લઈને ગયા પછી ગુરુદેવ શ્રી અભય સાગરજી મહારાજ સાથે પ્રાર્થના કરી અને તે જ વખતે એક જબરદસ્ત બ્લુ પ્રકાશ પ્રગટ થયો
અને એ બ્લુ પ્રકાશ સાહેબે જુઓ અને હાથ જોડીને સાહેબ આશીર્વાદ આપો. અને 500 વર્ષથી ઉત્થાપન નહોતા થતા એ માણીપત્ર દાદા ઉજ્જૈનની અંદર એમના વાસક્ષેપથી ઉત્થાપન થઈ ગયા, કોઈ વિઘ્ન વગર. 9 જિનાલયનું નિર્માણ થયું અને ત્યાર પછી એ માણીપત્ર દાદાની પ્રતિષ્ઠા એમને પૂજ્યવાદ ગુરુદેવશ્રીએ ત્યાં કરી. કારણ કે એમનું મસ્તક મગરવાડાથી ઉડીને ક્યાં ગયું હતું? અને એ માણીપત્રનું ત્યાંથી નાનકડું પિંડ એક લઈને આવીને અહીંયા એનું એ જ સ્વરૂપ ઊભું કરીને માણીપત્ર દાદા અહીંયા સ્થાપિત કરવામાં આવશે. આ આખું મંદિર એ હવે નિર્માણ કરવાની વિધિ પર છે. કબજો મળી ગયો છે, ખાતમુહૂર્ત થઈ ગયું છે. હવે આગળ વધીને એ કાર્ય પરિપૂર્ણ કરવાનું છે. એની કેટલીક જાહેરાત અહીંયા કરી દઉં છું. હાથ જોડીને અંગૂઠે શ્રી ગુરુ ગૌતમ સમયે વાંછિત ફલદાતા. હવે કોણ બોલશું? ઇન્દુ ગોપી તુષારન્ના થશે. એટલે આગમ મંદિરના દરવાજાની બરાબર બાજુમાં એનો દરવાજો માર્બલનું આખું બનશે. સરસ મજાનો ગેટ આવશે અને તલેટી રોડમાંથી જ અંદર પ્રવેશ કરીને દર્શન કરીને બહાર નીકળી જવાય. આગમ મંદિરની અંદર આવવાની જરૂર નહીં પડે. એટલે તલેટી ફેસ ઉપર સરસ્વતી માતા બેસશે, એમનું મુખ પૂર્વ દિશામાં જશે. આવું સરસ મજાનું મંદિર. અને આ સરસ્વતી આગમોદ્ધારક શ્રુત મંદિર એનો મુખ્ય નામનો નખરો 51 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. અને એ લાભ બહુ ઉત્કૃષ્ટ ભાવે ઉદારતાપૂર્વક પૂજ્યવાદ આગમોદ્ધારક શ્રીના પરમ ભક્ત એવા ગુલાબચંદભાઈ મોતીચંદભાઈ ચોકસી એમના દીકરા બોલું નામ નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી પરિવારે 56 લાખ રૂપિયાની અંદર એ લાભ પ્રાપ્ત કર્યો છે. યુગો સુધી જળહળતા રહેશે. આ તો બહારનું બોલ્યો, અહીંયા બોલ્યા તારે. અને હવે એમાં 50 ગોખલા આવશે અને એમાં એક ગોખલાની અંદર 30 પ્લેટ જે બધાએ લખાયેલી છે 4500 રૂપિયાની, એની પૂજા કરીને પ્રતિષ્ઠા કરવાનો લાભ પણ એને મળશે. એક ગોખલાનો નખરો 1.5 લાખ રૂપિયા રાખવામાં આવેલો છે. અને એમાં જેને પણ લાભ લેવાનો હોય એ લઈ શકે છે. કેટલા નામ લેવાના? કેટલા નામ? 50 નામ લેવામાં આવશે. એમાંથી કેટલાક નામો આવ્યા છે એ નામ હમણાં વિનોદભાઈ જાહેર કરે છે. ત્યાર પછી આપણે કાલ સુધીમાં 50 નામ પૂરા કરવાના છે. રત્નાબેન હસમુખભાઈ બાબુભાઈ શાહ કાંદીવાલી જળહળતા રહેશે.